હેલો ફ્રેન્ડ્સ, સાંજ માટે કે નાસ્તા માટે કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ચટપટી ટેસ્ટી એવી એકદમ છૂટી રહે એવી સાબુદાણાની ખીચડી બનાવીશું. જો આ રીતે તમે બનાવશો તો સાબુદાણાની ખીચડી એકદમ છૂટી છૂટી બનશે. તમે મારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાફેલા બટાકા મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે. અહીં મેં ઓવરનાઇટ પલાળેલા સાબુદાણા લીધા છે. હવે ગેસ ચાલુ કરો. તેમાં 3 પરી તેલ એડ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. અડધી ચમચી જીરું એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. મીઠા લીમડાના પાન એડ કરીશું. શિંગદાણાનો ભૂકો એડ કરીશું. અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું. અડધી નાની ચમચી સીધું મીઠું એડ કરીશું. બાફેલા બટાકા ઉમેરીશું. એક ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરીશું. પલાળેલા સાબુદાણા એડ કરીશું. હવે બરાબર મિક્સ કરીશું. તેને સતત ચમચાથી હલાવતા રહીશું. સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું એડ કરીશું. સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે. 7 થી 8 મિનિટ પછી સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જાય પછી આપણે દળેલી ખાંડ એડ કરીશું. બધું મિક્સ કરી લઈશું. એક મિનિટ ચડવા દઈશું. ગેસની ફ્લેમ બંધ કરીશું અને સ્વાદ પ્રમાણે લીંબુનો રસ નાખીશું. લીલા ધાણા એડ કરીશું. ખૂબ જ ટેસ્ટી અને એકદમ છૂટી એવી સાબુદાણાની ખીચડી તૈયાર છે.